હેલો મિત્રો, નમસ્કાર. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. આજે આપણે વાત કરવાની છે સરકારનું ત્રીજું અંગ ન્યાયતંત્રની વાત કરવાની છે. સંઘ સરકારના બે અંગો ધારાસભા અને કારોબારીનો અભ્યાસ કર્યા બાદ આપણે તેના ત્રીજા સ્વતંત્ર, નિષ્પક્ષ, સળંગ અને એકસૂત્રી એવા વિશિષ્ટ અંગ ન્યાયતંત્ર વિશે વિગતે અભ્યાસ કરીશું. કે સંઘ સરકારના ત્રણ હતા: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આપણે આગળના લેક્ચરમાં વાત કરી ગયા ધારાસભા અને કારોબારી વિશે વાત આપણે પૂરી કરી. ધારાસભાનું કાર્ય છે એ કાયદા ઘડવાનું છે, જ્યારે કારોબારીનું કામ છે કાયદાનો અમલ કરાવવાનો. અને જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે તો એને સજા કે દંડ કરવાની જોગવાઈ છે એ ન્યાયતંત્રની છે. મહત્વનું ત્રીજું અંગ સ્વતંત્ર, નિષ્પક્ષ અને સળંગ એકસૂત્રીય છે. સ્વતંત્ર છે. કારોબારી અને ધારાસભા પરસ્પર બંને જોડાયેલા છે, એને એકબીજા પર આધારિત રાખવું પડે છે. પરંતુ ત્રીજું અંગ સ્વતંત્ર, નિષ્પક્ષ, કોઈ પણ પ્રકારનો પક્ષપાત, સળંગ છે, નીચેથી ઉપરની તરફ ગતિ કરશે, સળંગ છે, એકસૂત્રીય એવા વિશિષ્ટ અંગ ન્યાયતંત્ર વિશે આપણે અભ્યાસ કરીશું. ભારતીય સંઘીય રાજ્ય પદ્ધતિમાં સંઘ દેશનો એક જ સોપાનબદ્ધ, સળંગ અને એકસૂત્રી ન્યાય પદ્ધતિ છે. કે ભારતની સંઘીય રાજ્ય પદ્ધતિ છે એમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ, કે સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ સળંગ એકસૂત્રી ન્યાય પદ્ધતિ, કે સળંગ અને એકસૂત્રી ન્યાય પદ્ધતિ છે. ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગઠિત પિરામિડ સ્વરૂપે જોવામાં, કે ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા છે સુગઠિત પિરામિડ એટલે ઉપર ત્રિકોણ આકારે ઉપરથી નીચેની તરફ જશે. આપણે તે એકસૂત્રી ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે, કે આપણે તે એકસૂત્રી ન્યાયતંત્રની વ્યવસ્થા થયેલી છે. તદ અનુસાર કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત છે, કે કેન્દ્ર કક્ષાએ ટોચ પર છે એ દેશની સર્વોચ્ચ અદાલત, કે આ છે એ દેશની સર્વોચ્ચ અદાલત ટોચ સ્થાન પર આવેલી છે. સુપ્રીમ કોર્ટ હોય છે, કે આ સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણા દેશની સર્વોચ્ચ અદાલત કઈ જગ્યાએ આવેલી છે? તો દિલ્હી છે આપણા દેશની સર્વોચ્ચ અદાલત આવેલી છે. જ્યારે તેની મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલત, કે જ્યારે તેમની મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલત આવેલી છે. અને આપણા રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે? ગાંધીનગર આપણા રાજ્યની વડી અદાલત આવેલી છે. જિલ્લા કક્ષાએ તેના તાંબા હેઠળની અદાલતમાં એને હાઈકોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને જિલ્લા કક્ષાએ તાંબા હેઠળની જે અદાલતો છે, જિલ્લા કક્ષાની અદાલતો તરીકે આપણે લઈએ તો એમાં ખાસ કરીને જિલ્લા અદાલત અને તાલુકા અદાલતનો સમાવેશ થશે, કે એમના તાંબા હેઠળ કે એમની અંડરમાં આવતી અદાલતો છે. ત્યાર પછી ટ્રાયલ અને વિશિષ્ટ અદાલતો. અને વિશિષ્ટ અદાલતોમાં એવી અદાલતો કે જે લોક અદાલત તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સસ્તો, ઝડપી અને લોકોને ન્યાય મળી રહે એના માટેની અદાલત છે. ન્યાયતંત્રનું મહત્વ મિત્ર. ભારતમાં નાગરિકોના હકના રક્ષણ અને જતન કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કે રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને લગતી કોઈ વિસંવાદિતા સર્જાય તો તેના સંબંધની જોગવાઈ મુજબ તેના બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સામયિક તંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા છે. ભારતના બંધારણ નાગરિકોના હકોના રક્ષણ. આપણને કેટલા હકો મળેલા? 6 હક મૂળભૂત મળેલા છે. સ્વતંત્રતા, સમાનતા, શોષણ વિરુદ્ધ છે, ધાર્મિક સ્વતંત્રતા છે, શૈક્ષણિક અને સાંસ્કૃતિક હક છે, અને બંધારણીય હક છે. આ હકોનું રક્ષણ અને જતન કરવા, કે આ હક આપણને મળી રહે એનું જતન થાય. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધ, રાજ્ય વચ્ચેના કાર્ય વિભાગ, કે કેન્દ્ર અને રાજ્યના કેવા પ્રકારના કામ કરવાના છે, અને રાજ્ય વચ્ચેના જે કંઈક કાર્ય વિભાજનને લગતી કોઈ વિસંવાદિતા, કોઈ મુશ્કેલી સર્જાય, કોઈને એવું થાય કે અમને વધુ સત્તાઓ છે, અમને ઓછી સત્તાઓ મળેલી છે, આવી પરિસ્થિતિ સર્જાય તેને બંધારણીય જોગવાઈ મુજબ ઉકેલ, કે બંધારણીય જોગવાઈ જે કંઈ થયેલી છે એમ
ઉકેલ લાવી સમાધાન કરવા માટે સામયિક તંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આપણું સામયિક તંત્ર છે એમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રનો સમાવેશ થયેલો છે. બંધારણની સર્વોપરિતાને અસર ન થાય તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈઓ બંધારણીય સુસંગતતા તપાસવા માટે તેના અર્થઘટન કરવા ન્યાયતંત્ર મહત્વનું અંગ છે. કે બંધારણની સર્વોપરિતાને અસર ન થાય, કે બંધારણની સર્વોપરિતા જે કાંઈ છે એમને અસર ન થાય તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈ છે, કે કોઈ કાયદાની કલમ છે કે જોગવાઈઓ છે તે બંધારણીય સુસંગતતા તપાસવા માટે કે બંધારણ સાથે સુસંગત છે કે નહીં એને તપાસવા માટે તેના અર્થઘટન કરવા કે તેનું અર્થઘટન કરવા ન્યાયતંત્ર મહત્વનું અંગ છે, કે ન્યાયતંત્ર છે એ મહત્વનું અંગ છે એ ગણી શકાય. ધારાસભાએ અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે. કે દેશમાં કાયદાનું ઉલ્લંઘન ન થાય અને તેમની ચકાસણી કરવા કે દેશમાં જે કાંઈ બંધારણ દ્વારા કાયદાઓનું ઘડતર થયેલું છે તો આ કાયદાનું ઉલ્લંઘન ન થાય, ખોટી રીતે એનો ઉપયોગ ન થાય એના માટે અને ખાસ કરીને એની તટસ્થતા અને નિર્ભરતા ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા કે લોકશાહીનો આધાર સ્તંભ છે એ ગણાય. ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ ન થાય અને નાગરિકને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે તો જ બંધારણનો હેતુ છે. કે ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ ન થાય, ક્ષતિ એટલે ખામી, અને વિલંબ એટલે કે વાર ન લાગવી જોઈએ, અને નાગરિકને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય પ્રાપ્ત થાય એ બંધારણનો હેતુ, તો જ બંધારણનો કે સમાન એક સરખો ન્યાય પ્રાપ્ત થાય તો જ બંધારણનો હેતુ સરે, અન્યથા બંધારણનો હેતુ સરતો નથી. કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે એ હર હંમેશ જરૂરી છે. કે કારોબારી અને સજાગ ધારાસભા, સજાગ એટલે જાગૃત ધારાસભા, ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે એ હર હંમેશ કે કાયમને માટે જરૂરી છે. પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને બેજવાબદારપણાને કારણે તથા ધારાસભાની આપખુદશાહીના પરિણામે જાગૃત, નિડર અને સ્વતંત્ર, નિષ્પક્ષ એવા ન્યાયતંત્રની ન્યાયિક સક્રિયતા દર્શાવી છે. મિત્રો, કે પરંતુ કેટલીક જગ્યાએ એવું બને વહીવટી કારોબારીમાં નિષ્ક્રિય હોય કે યોગ્ય પ્રકારનું કામ ન કરતા હોય, બેજવાબદારીપણાને કારણે ધારાસભાની આપખુદશાહીના પરિણામ જાગૃત, નિડર અને સ્વતંત્ર, નિષ્પક્ષ એવા ન્યાયિક સક્રિયતા દર્શાવી હોય તો બની શકે. સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ દેશના ન્યાયતંત્રમાં દેશની સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત, કે દેશના ન્યાયતંત્ર આપણું જે છે એના સૌથી ટોચ સ્થાને, સૌથી ઉપરના સ્થાને જો કોઈ હોય તો એ આપણી સર્વોચ્ચ અદાલત છે. કે આપણે અદાલતને દેશનું અને સર્વોચ્ચ અદાલત દ્વારા જે કાંઈ ચુકાદો આપવામાં આવેલો હોય દેશની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતો આખરી અને અંતિમ ચુકાદો છે એ સર્વોચ્ચ અદાલતનો ગણી શકાય. ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. કે ભારતીય બંધારણ મુજબ તેને જોઈએ તો દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે એ આપણી સર્વોચ્ચ અદાલત છે. તેની બેઠક નવી દિલ્હીમાં છે, કે તેમની બેઠક છે એ નવી દિલ્હીમાં આવેલી છે સર્વોચ્ચ અદાલતની. ભારતમાં આવેલી તમામ દિવાની અને ફોજદારી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાંબા હેઠળ તેની શહેરમાં કામ કરવાનું હોય છે. કે ભારતમાં આવેલી તમામ દિવાની અને ફોજદારી કોર્ટે સર્વોચ્ચ અદાલતના તાંબા હેઠળની તેની સહાયમાં કામ કરે. ફોજદારી અને દિવાની દાવા, ફોજદારી દાવા કોને કહેવાય અને દિવાની દાવા કોને કહેવાય? ફોજદારી દાવો કોને કહેશો તમે? ફોજદારી દાવો એટલે કે જે કોઈ ખૂન ખરાબો કર્યો છે મિલકતને લગતો જે કોઈ દાવો છે એ ફોજદારી દાવો છે, અને કોઈનું મર્ડર કરી નાખ્યું છે તો એ દિવાની દાવા છે. આવી જે અદાલતો છે એ કોની સહાયમાં કામ કરવાનું છે? તો સર્વોચ્ચ અદાલતની સહાયમાં આવી અદાલત કે દિવાની અદાલતો અને ફોજદારી અદાલતો કામ કરે છે. સર્વોચ્ચ અદાલતનો એક મુખ્ય ન્યાયમૂર્તિ 28 ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ કરી છે. કે સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ હોય ઉપરાંત 28 અન્ય ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ, 28 અન્ય જે ન્યાયાધીશો છે એમની જોગવાઈ થયેલી છે.
રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે કે રાષ્ટ્રપતિ છે એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક. જો તમને એવો પ્રશ્ન પૂછાય કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે, તો રાષ્ટ્રપતિ છે એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા આપણે એક મુખ્ય ન્યાયાધીશને અને 28 ન્યાયાધીશ છે તો એમની સંખ્યા કેટલી રાખવી એ કોણ નક્કી કરશે, તો આપણું સંસદ મંડળ છે, લોકસભા અને રાજ્યસભા એમના દ્વારા નક્કી થાય છે. પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજ વધી ગયો છે તો તેઓ બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે. પરંતુ જો રાષ્ટ્રપતિને એવું લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજ વધી ગયો કે ન્યાયિક કાર્યવાહી જે કહે છે એનું ભારણ વધી ગયું છે, કામનું પ્રેશર વધી ગયું છે, તો રાષ્ટ્રપતિ બંધારણીય સત્તા મુજબ કે રાષ્ટ્રપતિને બંધારણ દ્વારા સત્તા આપવામાં આવી છે એને એડહોક એટલે કે તાત્કાલિક ન્યાયાધીશોની નિમણૂક છે, કામચલાઉ ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક સ્વેતન સિનિયોરિટીના ધોરણે થાય છે કે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની કે વરિષ્ઠ જે કાંઈ ન્યાયાધીશો છે તેમની નિમણૂક છે સિનિયોરિટી એટલે કે સિનિયોરિટી છે કે સૌથી ઉંમરમાં મોટો છે એમની નિમણૂક થશે. મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂક મુખ્ય ન્યાયમૂર્તિ અને વરિષ્ઠ ન્યાયાધીશો સાથે હંમેશા ચર્ચા વિમર્શ કરીને કરવામાં આવે છે કે અન્ય મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશ કે મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે, તો રાષ્ટ્રપતિ. અને ત્યાર પછીના અન્ય જે 28 ન્યાયાધીશોની નિમણૂક છે તો મુખ્ય ન્યાયમૂર્તિ અને વરિષ્ઠ ન્યાયાધીશો સાથે કે વરિષ્ઠ વયમાં મોટા જે છે એમની સાથે વિચાર વિમર્શ કરી કે એમની સાથે ચર્ચા વિચારણા કરી અને ત્યાર પછી છે એમની નિમણૂક કરવામાં આવે છે. જો તમારે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવું હોય તો એમના માટેની લાયકાત છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ પ્રથમ પહેલાં તો ભારતીય નાગરિક હોવી જોઈએ. જે વ્યક્તિ ભારતનો નાગરિક હોય એ જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતનો ન્યાયાધીશ બનવા માટે લાયક છે એવું આપણે ગણી શકીએ. ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સેવા બજાવી હોય અથવા કે ભારતનો કોઈ પણ વડી અદાલત કે કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી છે સેવા આપી હોય એ વ્યક્તિ છે એ ન્યાયાધીશ બની શકે. કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલ તરીકે વકીલાતનો અનુભવ ધરાવતી હોય કે કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછો 10 વર્ષ સુધીનો વકીલ તરીકે વકીલાતનો અનુભવ ધરાવતી હોય કે વકીલદારી તરીકેનો અનુભવ ધરાવતી એવી જ વ્યક્તિ છે એ બની શકે. રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવી જોઈએ કે રાષ્ટ્રપતિના મત મુજબ કે રાષ્ટ્રપતિના અભિપ્રાય મુજબ છે નામાંકિત એટલે કે નામના મેળવેલી હોય એવો પ્રસિદ્ધ ન્યાયશાસ્ત્રી કે ન્યાયવિદ હોવો જોઈએ. તે વ્યક્તિ 65 વર્ષ કે તે કરતાં વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ કે 65 વર્ષ કે તેથી વધારે ઉંમરનો હોવો ન જોઈએ કે 65 વર્ષ સુધી જે સત્તા પર રહી શકે એથી વધુ ઉંમરનો ન હોય એ ખાસ કાળજી રાખવી જોઈએ. આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વય મર્યાદા 65 વર્ષની તે ત્યાં સુધી તે હોદ્દા પર રહી શકે કે આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ છે એમની નિવૃત્તિની વય છે એ 65 વર્ષની છે અને ત્યાં સુધી એ હોદ્દા પર રહે કે એથી વધુ એ હોદ્દા પર રહી શકે નહીં. 65 વર્ષનો થાય ત્યાં સુધી એ હોદ્દા પર રહી શકે. એની સમય અવધિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્ત વય 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવે કે નક્કી થયેલી છે. એની સર્વોચ્ચ અદાલતનો ન્યાયાધીશ 65 વર્ષે નિવૃત્ત થઈ જાય કે આની નિવૃત્તિ વય નિર્ધારિત એટલે કે નક્કી થયેલી છે. જોકે સંસદ તેમાં કાયદો ઘડીને ફેરફાર કરે કે સંસદ દ્વારા કાયદો ઘડી અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની વય મર્યાદા ઉંમર મર્યાદા વધઘટ છે એ કરી શકે છે. નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી કે નિવૃત્તિ બાદ જો એ વ્યક્તિ નિવૃત્ત થઈ જાય પછી ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. એને ખાલી ઘરે બેસી રહેવાનું છે. પરંતુ અસાધારણ સંજોગે કે પ્રસંગોમાં તપાસ માટે નિમેલ તપાસ પંચોની કામગીરી તેઓ કરી શકે છે. અસાધારણ સંજોગો કે પ્રસંગ કોઈ કટોકટીભરી પ્રસંગ ઊભો થાય તો તપાસ સમિતિ જે નિમાયેલી છે એમાં તે તપાસ પંચોની કામગીરી છે એ કરી શકે ન્યાયાધીશ તરીકે નહીં. તે નિવૃત્તિ મુદ્દત પહેલાં પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન
હોય તો સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપી ફરજમાંથી મુક્ત થઈ શકે. તેમ નિવૃત્તિ મુદત પહેલાં કે 65 વર્ષની ઉંમર નહીં થઈ અને છતાં એને નિવૃત્ત થવું પડે તેમ છે તો એ વ્યક્તિ છે સ્વેચ્છાએ પોતાનું રાજીનામું છે અશક્ત હોય, કામ કરી શકે તેમ નથી તો એ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપી શકે છે. પરંતુ પોતાની અયોગ્યતા સાબિત થવાથી ગેરવર્તણૂક કે બિનકાર્યક્ષમતાને કારણે પદ પરથી દૂર કરવાના સંજોગો તેમજ બંધારણીય મર્યાદાઓનો ભંગ કરવાના કારણોસર કે ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપોસર તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશ હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે. જો એ કાર્ય દરમિયાન અયોગ્યતા સાબિત થાય કે એનું કાર્ય વ્યવસ્થિત નથી, પક્ષપાતવાળું છે, ગેરવર્તણૂક છે, બિનકાર્યક્ષમતા છે, કાર્ય કરી શકતો નથી, ભ્રષ્ટાચાર છે, ગેરવર્તણૂક છે, ગંભીર રીતે આચરી છે, આવા આક્ષેપો જ્યારે ઊભા થાય છે ત્યારે એની સામે બંધારણીયમાં અભિયોગની કાર્યવાહી કરી સંસદ દ્વારા છે એને કાર્યવાહી કરી ન્યાયાધીશ પદ પરથી હોદ્દા પરથી એને દૂર કરી શકાય છે. તે માટેની કાર્યવાહી આ પ્રમાણે કેના માટેની આ કાર્યવાહી છે તો સંસદના દરેક ગૃહ કે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તથા તે ગૃહમાં હાજર રહીને મતદાન આપનારા ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરાયેલું હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે હોદ્દા પરથી દૂર કરી શકાય. કે સંસદના દરેક ગૃહ, સંસદના 2 ગૃહ, લોકસભા અને રાજ્યસભા, એમાં સભ્યની બહુમતી તેમજ હાજર રહીને મતદાન કરતા કે જે લોકો હાજર રહેશે મતદાન કરે છે એમાં ઓછામાં ઓછા 2/3 સભ્યની બહુમતીવાળું ટેકાવાળું નિવેદન કે 2/3 બહુમતીવાળું ટેકાવાળું નિવેદન જ્યારે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે તેના પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે કે રાષ્ટ્રપતિ હુકમ કરશે અને તેના આધારે છે એને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવા માટેની અને તપાસની કાર્યવાહી તેમજ સાબિતી માટેની કાર્યવાહીનું નિયમન કરશે. કે ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવાનું, ગેરવર્તન અંગેનું જે નિવેદન રજૂ થયેલું છે કે નિવેદનના આધારે તપાસની કાર્યવાહી એની તપાસની કાર્યવાહી અને સાબિતી માટેની કાર્યવાહીનું નિયમન કે સાબિતી માટેની જે કઈ કાર્યવાહીની જરૂરિયાત પડશે એનું નિયમન કરશે. સંબંધિત ન્યાયાધીશોને સંસદમાં હાજર રહીને પોતાના બસામાં પોતાનું નિવેદન રજૂ કરવાની તક આપવામાં કે જે ન્યાયાધીશ સામે મહાભિયોગની કાર્યવાહી થઈ છે તો એ ન્યાયાધીશ અદાલતમાં હાજર રહેશે અને પોતાના બચાવ માટેનું નિવેદન રજૂ કરવાનું તક આપવા કે એનો બચાવ થઈ શકે એના માટેને જે કાંઈ નિવેદન છે કઈ વાત રજૂ કરવી હોય તે કરી શકે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિનો હોદ્દો ગ્રહણ કરતાં પહેલાં રાષ્ટ્રપતિ હોદ્દાની ગુપ્તતા અને બંધારણના પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે. કે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિને હોદ્દો ગ્રહણ કરતા કે હોદ્દો ધારણ કરે છે એ પહેલાં તેને રાષ્ટ્રપતિ હોદ્દાને ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ કે બંધારણ વફાદાર રહેશે એવા શપથ અને તો પ્રતિજ્ઞા પત્ર પર સહી કરે કે એનું પ્રતિજ્ઞા પત્ર જે કહે છે એના ઉપર સહી કરવી પડે છે. આ વાત કરી આપણે સર્વોચ્ચ અદાલતના